વકીલ સાહેબ, આજે મારી એક ફ્રેન્ડને હોસ્પિટલમાં એમરજન્સીમાં દાખલ થવાનું હતું, પણ હોસ્પિટલવાળાએ એવું કીધું કે તમે 50,000 રૂપિયા ભરો પછી જ અમે તમને હાથમાં લઈશું. તો આ તો એનું જીવનું જોખમ ના કહેવાય, કેટલું વ્યાજબી છે. પરમાનન્ટ કટારા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1989ના કેસમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે કોઈ પણ હોસ્પિટલ પ્રાઇવેટ હોય કે પબ્લિક એ પેશન્ટને એક્સિડન્ટ કે ઇમરજન્સી કેસીસમાં ક્યારે પણ પૈસાના અભાવે હાથમાં લેવાની ના પાડી શકે. ઓકે, ગ્રેટ. તો એમ નહીં, પણ આનો એ ગેરફાયદો બી ઉઠાવી શકે ને, ધારો કે પૈસા જ ના આપે તો પછી? તો હોસ્પિટલને પાછળથી એક પેશન્ટ ઉપર સિવિલ કેસ કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પરંતુ ઇમરજન્સી કે એક્સિડેન્ટલ કન્ડિશનમાં એ પેશન્ટને પૈસાના અભાવે હાથમાં લેવાની ના જ પાડી શકે. આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ પ્રમાણે. ઓકે, તો સમજ્યું ને તમે બધાએ બી. સો બી સ્માર્ટ એન્ડ નો યોર રાઇટ. ઓનલી ઓન Law at First Sight.